નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની તમે બધા વ્યવસ્થિત તૈયારી કરતા હશો અને એમાં એમ કહેવાય કે તમારે પ્રેક્ટિકલ બુકમાં 12 નંબરનો પ્રેક્ટિકલ એટલે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કાચના લંબઘનનો વક્રી ભવનાંક આપણે શોધવાનો થાય છે. તો એ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો, આન્સર પેપરમાં કેવી રીતે લખવાનો, અવલોકન કોષ્ટક ગોખવાની જરૂર નથી, કેવી રીતે બનાવવાનું, ગણતરી અને છેલ્લે પરિણામ. તો કે તમારો જે ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન છે હેતુના સ્વરૂપમાં લખાવાનો, સાધનો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, કાચનો સ્લેબ, ચોકનો ભૂકો, મેગ્નિફિકેશન ગ્લાસ. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ એટલે એ આપણું વર્નિયર કેલિપર્સ છે, તો એ થાય 0.001 સેન્ટીમીટર. બરાબર. પછી આપણે હવે પ્રેક્ટિકલના અવલોકન નોંધવા માટે પ્રેક્ટિકલ કરવાનો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી આ કાચના સ્લેબનો વક્રી ભવનાંક આપણે માપવાનો છે. તો આ પહેલા આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોઈએ તો આ પણ વર્નિયર કેલિપર્સ છે, પણ આનો ઉપયોગ ઓછો થશે. આની મદદથી તમે આખે આખું ઉપરનો જે સ્કેલ છે એને ડાબીથી જમણી કે જમણીથી ડાબી બાજુ કરી શકો. આ ઊભું જે છે એ પણ વર્નિયર કેલિપર્સ છે. વર્નિયર કેલિપર્સ જે રીતે આપણે 11મા ધોરણની અંદર માપતા હતા એ રીતે થતા. આ મેઇન સ્કેલ છે અને આ ઉપરનો વર્નિયર છે. એની અંદર જુઓ તો 50નું માપ છે, 50નું માપ છે. હવે મારે અવલોકન કેવી રીતે લેવાના છે? આ 10x નો લેન્સ છે એના દ્વારા આપણે આ લેવાનું છે. બરોબર. પહેલું વહેલું આ જે મેં કાગળ ઉપર જે કંઈ ડ્રો કર્યું છે એની મદદથી આ માપવાનું છે. બરોબર છે. બીજી વખત મારે આ કાચનો સ્લેબ મૂકીને માપવાનું છે અને ત્રીજું પ્રતિબિંબ એના ઉપર કોઈ કણ વેરી અને મારે માપવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂની મદદથી પહેલા હું ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરીશ. મેં અહીંયા 4 ઉપર આ વર્નિયરનો જે કાપો છે એ 4 ઉપર મેં સેટ કર્યો છે. 4 ઉપર સેટ કરીને આ મારે માપવું છે. હવે અહીં જોઈ લઉં છું આના લેન્સ દ્વારા કે એક્ઝેક્ટ મને જોવો જોઈએ એક્ઝેક્ટ પ્રતિબિંબ દેખાય છે ચોખ્ખું. દેખાય છે? એની મદદથી પછી આ જોવો માપ આપણે બતાવવાનું છે. ક્યારે આવ્યું છે? એક્ઝેક્ટ 4. આ 0 નો કાપો 4 ઉપર આવ્યો છે એટલે આ મેન સ્કેલનું માપ છે. આ તમારું વર્નિયરનું માપ છે. વર્નિયરનું માપ અહીંયા મારે 0 સેટ થાય છે એટલે મારે વર્નિયરના માપમાં બીજું કંઈ જોવાનું નથી. હવે જોવો મેં કાચનો સ્લેબ મૂક્યો. કાચનો સ્લેબ મૂકો એટલે આને હવે આપણે ટચ નથી કરવાનું. આ જે પાછળનો સ્ક્રૂ છે એ લૂઝ કરી અને આખું આ ઇન્સ્ટ્રુમેન્ટને હંમેશા અપ કરવાનું છે, કારણ કે પ્રતિબિંબ ઉપર આવે અને મારે આની મદદથી આવી રીતે હું સેટ કરું છું. જોજી દેખાય છે પ્રતિબિંબ? રેડી. એ આપણને પ્રતિબિંબ દેખાણું, એનું માપ આપણે અહીં જોવાનું છે કે હવે પહેલાની જેમ 4 ઉપર સેટ કર્યું તો હવે એવું નહીં થાય. લગભગ 4.4 છે મેન સ્કેલનું માપ અને 4.4 ઉપર છે અને 4.5ની નીચે છે માપ. એટલે હવે એમાં કેટલામો કાપો મેચ થાય છે ખાસ કરીને આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો લગભગ તમને 9મો કાપો સેટ થતો એવું લાગે છે. 9મો કાપો સેટ થતો એવું લાગે છે. એ 9મા કાપાની સાથે આપણે 0.001 કે એ લમાસ છે એ આપણે નોંધવાનું છે. બરોબર. આ બીજું અવલોકન થયું છે. જોજી આ જે માપ છે આ મેન સ્કેલ છે એ લગભગ 4.4 એટલે કે 4 પછી ચોથા નંબરનો કાપો આને એરે સેટ થાય છે 0 ઉપર. એટલે મેઇન માપ આપણું આવ્યું 4.4. હવે પણ 4.4 નો એક્ઝેક્ટ નથી, એની ઉપર અને નીચે બે બાજુની વચ્ચે છે. તો આમાં આ વર્નિયરનો લગભગ 9મો કાપો સેટ થાય છે. એ 9 ને તમારે લમાસ હારે ગુણવાનું છે. લમાસ કેટલી છે આની? 0.001. તો 0.001 ગુણ્યા 9 એટલે કેટલું થયું? 0.009. એ આની અંદર એડ કરી અને પછી આપણે લખવું છે. આ જે માપ છે તમારું બી થયું છે. જોજી ત્રીજું રીડિંગ, આ કાચના સ્લેબ ઉપર મેં ચોકનો ભૂકો વેર્યો છે. ચોકનો ભૂકો વેર્યા પછી એનું પ્રતિબિંબ જોવાનું છે. તો આ રીતે આને હવે બોલાવવાનું જ નથી. આની મદદથી આપણે આને હંમેશા અપ કરવાનું છે અને પ્રતિબિંબ તમારે સેટ કરવાનું છે. જોજી પ્રતિબિંબ ક્લિયર. હવે એ આપણે અહીંયા વર્નિયર ઉપર માપવું છે. જોજી અહીંયા જે માપ છે એ માપ
આનો 0 કાપો એક્ઝેક્ટ મારી દ્રષ્ટિએ લગભગ 6 ઉપર છે, એટલે મેઇન સ્કેલનું માપ કેટલું થયું? 6 થયું. વર્નિયરનું માપ તો 0 એક્ઝેક્ટ સેટ થઈ ગયો છે, માટે એમાં જોવાનું થતું નથી. આ તમારું અવલોકન છે એ સી થયું. પહેલું અવલોકન એ અથવા તો A1, બીજું અવલોકન બી અથવા તો A2, ત્રીજું અવલોકન જે આપણે લીધું એ સી અથવા તો A3. હવે A3 બધાથી મોટું છે, A3 માંથી A2 બાદ કરવાનું અને A3 માંથી A1 બાદ કરો, અથવા તો C માંથી B બાદ કરો અને C માંથી A બાદ કરો. આનો જે તમે રેશિયો લ્યો એ રેશિયો હંમેશા એમ કહેવાય કે આ જે ગ્લાસ છે એ ગ્લાસનો વક્રીભવનાંક 1.5 એની આસપાસ આવવો જોઈએ. એટલે તમારા ઓબ્ઝર્વેશન ટેબલની અંદર તમારે એટલું લખવાનું થાય છે. એના પરથી આપણે એમ કહેવાય કે અવલોકન કોષ્ટક બનાવીએ તો અહીંયા પહેલા સિરિયલ નંબર, પછી તમારે કાગળ પર અંકિત કરેલા જે કઈ નિશાન છે એ નિશાનને આપણે માઇક્રોસ્કોપના વર્નિયરને પ્લસ માઇનસ કરી, બરોબર, અને એક્ઝેક્ટ એમ કહેવાય કે 4 કે 5 કોઈ પૂર્ણાંક પર રાખી અને પછી પેલા માઇક્રોસ્કોપને લેન્સને સેટ કરી અને આપણે આ નિશાન જોવાનું હોય છે. આ એક જ વાર ખાલી આ કરવાનું હોય છે. એમાં આપણને આ MSR એટલે મેન રીડિંગ સ્કેલ, આ VRC એટલે બરોબર વર્નિયરનો સ્કેલ, તો કે અહીંયા આપણે ક્યાં કર્યું? 4 ઉપર. અહીંયા કાપો 0 ઉપર જ સેટ થયેલો છે એટલે એ કઈ છે નહીં, માટે કેટલું આવ્યું? આ બેનો સરવાળો કરો એટલે કેટલું થાય? 0, 4 થાય છે. હવે આના પર કાચનો સ્લેબ મૂકવાનો એટલે આભાસી થયું. એટલે પેલું જે કાગળ પરનો અંકિત નિશાન હતું એ અપ આવ્યું, તો મેઇન સ્કેલમાં રીડિંગ કેટલું બતાવ્યું? 4.4. વર્નિયરમાં બરોબર જે કાપો સેટ થતો હોય, એક કાપો સેટ થાય છે પહેલા નંબરનો, એને તમારે લઘુત્તમ માપ શક્તિ વડે ગુણવાનું એટલે થયું 0.001. આ બેયનો સરવાળો કરો એટલે એ તમારો A2 થયો. હવે ત્રીજું અવલોકન લેવા માટે કાચના સ્લેબ ઉપર એમ કહેવાય કે ચોકનો ભૂકો વેરવાનો છે અને એ ચોકના ભૂકાને આપણે ક્લિયર કરવાનું છે. આ બંને રીડિંગ લેતા વખતે આપણે હવે માઇક્રોસ્કોપને લેન્સને ટચ કરવાનો નથી, પરંતુ આખા ઇન્સ્ટ્રુમેન્ટ વર્નિયર જે છે એ વર્નિયરને હંમેશા આપણે ઉપર લેવાનું થતું હોય છે, નીચે લેવાનું થતું નથી. અને જ્યાં આપણને એમ કહેવાય કે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય એ આપણે નોંધવાનું છે. તો અહીં છેલ્લાની અંદર એ મેઇન સ્કેલ કેટલું આવ્યું? 4.6. અહીંયા વર્નિયરમાં કયો કાપો સેટ થતો છે? ત્રીજા નંબરનો, તો એને કોના વડે ગુણવાનો? લઘુત્તમ માપ શક્તિ વડે, માટે કેટલો આન્સર આવ્યો? 0.003. આ બેનો સરવાળો કરો એટલે 4.603. હવે મારે વક્રી ભવનાંક શોધવું છે તો બહુ ઈઝી છે. બધાયથી મોટું માપ આ છે, બરાબર છે, A3. બધાયથી નાનું માપ A1 છે. હવે આ પણ વાસ્તવિક છે, આ પણ વાસ્તવિક છે, બરાબર છે, માટે એ બેની બાદબાકી અંશમાં આવે એટલે A3 માઇનસ A1, બરાબર. પછી A3 માઇનસ A2, આ બેની બાદબાકી એટલે આભાસી છે, કારણ કે કાચનો સ્લેબ મૂક્યો છે ને એ આભાસી છે. અંશ હંમેશા મોટો હોય, છેદ હંમેશા નાનો હોય, એટલે ભાગાકાર બાદબાકી કર્યા પછી જે ભાગાકાર કરો એ 1.5 ની આસપાસ આવવો જોઈએ. આવી રીતે તમારે 3 અવલોકન લેવાના અને 3 અવલોકનની એવરેજ કાઢવાની થાય છે, તો એ કેટલી મળે તમને? 1.5 ની આસપાસ મળતી હોવી જોઈએ. આની પણ ત્રુટી, હવે ત્રુટી કદાચ કેલ્ક્યુલેશન કરતા ન આવડે તો તમારે અંદાજિત લખી નાખવાની, 0.001 કે 2 કે આવી રીતે, બરાબર છે. મેં અહીંયા 11 લખી છે. કેલ્ક્યુલેશન કરતા આવડે તો આપણે ઘણી બધી વાર આગળ કહી દીધું છે કે આ જે સૂત્ર છે એ આપણે ત્રુટીના સ્વરૂપમાં લેવાનું. છેલ્લે પરિણામ લખવાનું છે, ઈટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઈટા, માટે આ કેટલું આવે? 1.5 પ્લસ ઓર માઇનસ 0.011, બરાબર. આ રીતે આખો પ્રેક્ટિકલ આપણે કરવાનો હોય છે. હવે આને કેવી રીતે યાદ રાખવાનો છે? તો કે પહેલા આપણે હેતુ લખ્યો છે, પછી સાધનો, પછી અવલોકન આ લખવાનું છે. હવે આપણે પ્રેક્ટિકલ્સ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે તમારે એક રીડિંગ જે કઈ એક્ઝામ લેનાર છે એ વ્યક્તિને બતાવવાનું હોય છે અને પછી હવે એ ટેબલ બનાવી અને ટેબલની અંદર લખવાનું હોય છે. ટેબલ બનાવવું સાવ સહેલું, ગોખવાનું નથી. પહેલા કાગળ પર એટલે કાચનો સ્લેબ મૂક્યો નથી, એ કાગળ પરના અંકિત કરેલા નિશાનનું, પછી કાચના સ્લેબનું, પછી કાચની સપાટીનું. જ્યારે આ પહેલું રીડિંગ લેતા હોય ત્યારે તમે એ વર્નિયર અને એમ કહેવાય કે લેન્સ એ બંનેને તમે પ્લસ માઇનસ કરી શકો, પરંતુ વર્નિયરને બનતા સુધી પૂર્ણાંક પર રાખવાનું, એટલે આ જે તમારી ત્રુટી છે એ આવી શકે નહીં. એટલે મેં અહીંયા 4 પર રાખ્યું છે, પછી કાચનો સ્લેબ મૂક્યો એટલે હંમેશા પ્રતિબિંબ ઉપર ગયું, એટલે આના કરતા આ રીડિંગ મોટું પડે. પછી કાચનો સ્લેબ પર ભૂકો, ચાકનો ભૂકો વેરો અને એનું પ્રતિબિંબ મેં જોયું, પરંતુ આ બે રીડિંગ લેતી વખતે હવે તમારે લેન્સને ટચ કરવાનો નથી. વર્નિયરની મદદથી તમારે હંમેશા એના ઉપર લેવાનું છે.
તો બધાયથી મોટું આ રીડિંગ આવે A3, એનાથી આ નાનું, એનાથી આ નાનું, આ રીતે હંમેશા યાદ રાખવાનું. ત્રીજાનું A3 A1 એટલે વાસ્તવિક કહેવાય, A3 A2 એટલે આભાસી કહેવાય, વાસ્તવિકના છેદમાં આભાસી. બરોબર છે. આ બેયનો ગુણોત્તર લ્યો તો લગભગ 1.5 ની આસપાસ આવવું જોઈએ. આવા 3 રીડિંગ લેવાના છે અને ત્રુટિ લખીને આ રીતે પરિણામ છેલ્લે ફાઇનલ કરવાનું હોય છે. બરોબર. હવે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે વાઇવામાં તમને? તો કે ભાઈ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ એ શું છે? એમાં જે વર્નિયર છે એ વર્નિયરની લમાસ કેવી રીતે શોધવી? વર્નિયરની લમાસ કેવી રીતે શોધવી? કાચનો જે સ્લેબ છે, બરાબર, એ સ્લેબ બીજા કોઈ મટીરિયલનો હોઈ શકે અથવા તો શું શક્ય બને છે? બરાબર. અને વક્રી ભવનાંક માટેનું સૂત્ર, નિરપેક્ષ વક્રી ભવનાંક, સાપેક્ષ વક્રી ભવનાંક, બરાબર, લેન્સ, આ બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે. તો અહીંયા જે વિગત આપી છે એટલી જ વિગત તમારે આન્સર પેપરમાં આપવાની હોય છે. એકદમ ઈઝી પ્રેક્ટિકલ છે, એનામાં કશું ગોખવાનું હોતું નથી. આ વિડીયો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થી માટે છે. તો વધારે વિદ્યાર્થી આનો લાભ લઈ અને સારી રીતે શીખી શકે એના માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.